વગાડો વગાડો દેશી મોજ મોજ। તો નમસ્કાર સાહેબ, સૌથી પહેલાં તો બધા મારા ભાઈઓને ગુડ મોર્નિંગ। તો મિત્રો હાલમાં તમે આગળ જે બેનનો વિડીયો જોયો ને એ વિડીયોમાં મિત્રો તમને કંઈક સમજાયું અને ન સમજાયું હોય તો આ વિડીયોમાં તમને ખબર પડી જશે કે આ વિડીયોની હકીકત શું છે, સચ્ચાઈ શું છે। તો મિત્રો તમને જણાવી દઉં તો આ વિડીયોમાં બેનનો અવાજ સાંભળીને તો કાયદેસર તમારા દિલથી જણાવી દેજો, કારણ કે મિત્રો આ બેનનો અવાજ સાંભળીને તો પહેલી વખત આ વિડીયો જોઈને ત્યારે હું પણ ચોંકી ગયો હતો, કારણ કે મિત્રો આ વિડીયોમાં કંઈક હકીકત છુપાયેલી છે, તમને ખબર ના હોય તો જણાવી દઉં। તો મિત્રો આ બેનનો અવાજ છે ને એ એકદમ સેમ ટુ સેમ મિત્રો કુદરતી રીતે કિંજલબેન રબારી જેવો આવે છે, અને તમને આગળ વિડીયો જોયો ત્યારે તમને એવું લાગી જશે કે કિંજલબેન રબારી ગાય છે, પરંતુ ના ના ભાઈઓ, એ તમારી વેમ છે। આ કિંજલબેન રબારી નથી ગાતા, પરંતુ આ મિત્રો હિરલબેન ઠાકોર કરીને બનાસકાંઠાના કોઈ ગામડાના છે આ બેન, અને એ બેન ગાઈ રહ્યા છે મિત્રો। કારણ કે મિત્રો હાલમાં જ અંબાજી માતાની ભાદરવી પૂનમના દિવસે જે મેળો ભરાય છે, જે મિત્રો લાખોની સંખ્યામાં લોકો અંબાજી માતાના દર્શન કરવા જાય છે, અને ત્યાં કેમ્પ તો તમે જોયા જ હશે, અને આ કેમ્પની અંદર જ મિત્રો આ બેને જે હાલમાં ગીત ગાયું છે, અને આ બેનનો વિડીયો મિત્રો સોશિયલ મીડિયામાં પૂર ઝડપે વાયરલ થયો છે ને, અને એ જોઈને મિત્રો હાલમાં લોકો એવું બોલી રહ્યા છે, અને મિત્રો તમને તો આગળ તમે લોકો તો બોલી રહ્યા છે, પરંતુ તમે જે વિડીયો જોઈને એમાં તમને પણ ખબર પડી જ ગઈ છે કે આ બેનનો અવાજ એકદમ સેમ ટુ સેમ કિંજલબેન રબારી જેવો આવે છે। આજે મિત્રો તમે એકદમ સાચું સાંભળ્યું, કિંજલબેન રબારીના જેવો જ અવાજ આવે છે આ બેનનો, અને વિડીયો પણ આપણે તમને બતાવવાની તૈયારી કરી રહ્યા છીએ। એ પહેલાં વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને ખાસ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો। વગાડો દેશી વગાડો।